કોને આત્માનો ઉતાર નથી. કુંકુંદાચાર્ય કહે કે શાસ્ત્રોમાં પણ ધર્મ કયો છે, ધર્મનો મર્મ નથી કીધો. જેમ બેને કહ્યું આગળનું સૂત્ર, જે એકને જાણે છે તે સર્વને જાણે છે. એમ શ્રીમદ કહે, જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચીએ ત્યારે લાગે કે હવે કશું જ બાકી નથી રહેતું. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું તે સદગુરુ ભગવાન. કેવું શ્રીમદ સુંદર કહે છે, હે પરમાત્મા, જે સ્વરૂપ હું સમજ્યો નહોતો એ સ્વરૂપ તમને સમજાવ્યું મને, તમે મારા સદગુરુ છો. અને છેલ્લે સારમાં કહે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાની ના ચરણમાં હો વંદન ગણી. એવી સુંદર જ્ઞાનીની એને વ્યાખ્યા કરી છે કે દેહ હોવા છતાં પણ જે પોતાનો દેહ નથી એ રીતે જીવી શકે છે એનું નામ જ્ઞાની છે. જ્ઞાનીને બી દુઃખ ના આવે એવું નથી, એ તો ચોખ્ખું કે છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોઈ. એટલે મૂળ વસ્તુ મારે જે કહેવાની છે એ આટલું જ છે કે આપણે ધર્મને સમજીએ. ધર્મમાં એ છે જે આગમમાં લખ્યું છે તે કે વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. કે ગુલાબનો સ્વભાવ સુગંધી આપવાનો છે, પાણીનો સ્વભાવ શીતળતા આપવાનો છે, ચંદ્રનો સ્વભાવ ચાંદની ફેલાવવાનો છે, સૂર્યનો પ્રકાશ સૂર્ય આપે છે એનો સ્વભાવ છે. એમ આત્માનો સ્વભાવ ધર્મ છે. કે આવું જીવન જો મળેલું હોય તો જરા વિચાર કરો, એક આત્મા જયારે સિદ્ધ દશાએ પામે છે ત્યારે નારકીમાંથી એક જીવ નીકળી અને પરમ પદને પામવાનો પ્રયત્ન કરતા હોય છે. આવો સુંદર આપણને ધર્મ મળેલો હોય અને આપણે એ જીવોને ફેંકી દઈએ એ કેમ ચાલે? એટલા માટે મનુષ્યપણાની કિંમત સમજવાની છે. એટલા માટે જ આપણે આવા સંત પુરુષોના, સ્કોલર્સના, વિદ્વાનોના વ્યાખ્યાનો સાંભળી અને જીવનમાં કંઈક ઉતારવાનું છે. ત્યાં ભગવાનની વાણી છે, નિર્ગ્રંથની વાણી, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી બધી, અનંત અનંત નિક્ષિપી વ્યાખ્યાની છે. કેવી વાણી આ કે જેનો પાર પામી ન શકાય એવો. અને એટલું હોવા છતાંય શ્રીમદ છેલ્લે શું કહે છે કે આટલું બધું કહેવા છતાંય અમને કઈ મોક્ષ મળે એવું નથી, પણ એની કૃપાથી અમે જરૂર સમજીશું કે એ પદને અમે પામીશું. કે સર્વજ્ઞને જે દીઠું એ કોઈ કહી શકે એમ છે નહીં, પણ પ્રભુ તમારી કૃપા હોજો તો તમારું પદ અમે પામીશું. એટલે ટૂંકમાં મારે કહેવાનું એવું છે, તમે અમેરિકામાં હોય, જર્મનીમાં હોય, કોઈ પણ દેશમાં હોય, કે ભારતમાં ધર્મ છે એવું નથી. જેની અંદર ધર્મની ભાવના પડેલી છે કે આજે નહીં તો કાલે મારો નિસ્તાર થશે, હે પ્રભુ મારું શું થશે? આવું જેનાથી નથી થતું છતાંય મનમાં અજંપો છે, દુઃખ છે. ભગવાને તો જન્મ્યા ત્યારથી સાધુપણું સ્વીકારવાનું જ કહેલું છે, પણ ભગવાન જાણે છે કે બધાથી શક્ય નથી એટલે પર્યાય મૂકેલા છે. અને એ પર્યાયને સમજી અને આપણે જો જીવન જીવીએ તો મને લાગે છે કે આપણે આને કંઈક સમજી શકીએ. बाकी पंडित दौलत राम जी दिगंबर जैन समाज में वो 6 साल में कहते हैं कि हमारा बचपन तो हमने खेल खेल में खोया, तरुण समय में तरुण वत रहो, क्या अभी बुढ़ापो आ गयो, क्या कहे कहानी आपको. जीवन આપણે છે ને એ આપણે છોડી જ નાખ્યું છે, એ વિચાર જ નથી કર્યો. એટલે સમજ કે અનંત કાળથી આ થયું વિના ભાન ભગવાન સેવ્યા સદગુરુ શરણ નહીં કહીએ કોણ પાર. સમજ બહુ મહાન પુરુષ થયેલો છે આ કાળનો. મહાવીર, ગૌતમ સ્વામી અને કુંકુંદાચાર્ય તો બહુ જૂના છે, પણ શ્રીમદ તો હમણાં 125 વર્ષ પહેલા અને કેટલી સુંદર ભાષામાં અને સરળતાથી એને આગમના સૂત્રોને વળી દીધેલા.
કે આપણે આ કાળમાં જોઈ શકીએ. દાદા ભગવાન કર્મની થિયરી એક વાક્યમાં કે ભોગવે એની ભૂલ, ભોગવે એની ભૂલ. દાદા ભગવાન કે અરે ભોગવે એની ભૂલ એટલે આથી કર્મો આવી ગયા. તમારા 4 ઘાતી